શિવજીના પ્રિય બીલીપત્રને કઈ દિશા અને સ્થાન પર રાખવા આ 3 જગ્યાઓને માનવામાં આવે છે સૌથી શુભ? ભગવાન શિવનો સૌથી પ્રિય અને હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતો શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ઘણા લોકો આખો શ્રાવણ માસ વ્રત રાખે છે, તો ઘણા લોકો શ્રાવણ માસના પવિત્ર સોમવારનું વ્રત રાખે છે. શ્રાવણના સોમવારને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખીને વ્રત કરે છે અને ભગવાન ભોલેનાથની સંપૂર્ણ ભક્તિ માટે પૂજા કરે છે. આ દિવસો દરમિયાન ભક્તો શિવલિંગ પર અભિષેક કરે છે અને પૂજા દરમિયાન બીલીપત્ર પણ અર્પણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્રમાં બીલીપત્ર રાખવા માટે એક વિશેષ સ્થાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? વાસ્તુ અનુસાર બીલીપત્ર હંમેશા ચોક્કસ દિશામાં રાખવું જોઈએ, જે સુનિશ્ચિત છે. આ સિવાય કયા સ્થાન પર તેને રાખવા માટે શુભ માનવામાં આવે છે, ચાલો જાણીએ. પહેલું સ્થાન છે, વાસ્તુશાસ્ત્ર અનુસાર બીલીપત્રને હંમેશા પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ, કારણ કે બીલીપત્ર આ દિશામાં નકારાત્મક ઉર્જાને શોષી લે છે, જેથી ઘરમાં સકારાત્મક માહોલ બને છે. ઘરમાં બીલીપત્ર રાખવાથી શાંતિ આવે છે. આ ઉપરાંત તમે બીલીપત્ર દક્ષિણ દિશામાં પણ રાખી શકો છો, કારણ કે તેને મૃત્યુના દેવતા યમરાજની દિશા માનવામાં આવે છે અને અહીં બીલીપત્ર રાખવાથી તમને ગ્રહ દોષમાંથી મુક્તિ મળી શકે છે. બીજું સ્થાન છે, બીલીપત્રને પૂજા ઘરમાં રાખો. તમે બીલીપત્રને ઘરમાં કોઈ પણ જગ્યાએ અથવા જ્યાં ત્યાં ન રાખી શકો, કારણ કે તેને મહાદેવને ચડાવવામાં આવે છે અને તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. બીલીપત્રને ભગવાન શિવનું પ્રતીક પણ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે પૂજા ઘરમાં બીલીપત્ર રાખવાથી ભગવાન શિવના આશીર્વાદ મળે છે અને પુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે. ત્રીજી જગ્યા છે, બેડરૂમ. આ સિવાય આ સ્થાન પર બીલીપત્ર રાખવાથી પણ ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. ઘરમાં બીલીપત્ર રાખવાના લાભ. વાસ્તુ અનુસાર આ દિશામાં બીલીપત્ર રાખવાથી ઘરમાં શાંતિ રહે છે. તે જ સમયે જ્યારે તમે મંદિરમાં બીલીપત્ર રાખો છો, તો ઘરમાં ભગવાન શિવની કૃપા રહે છે. વાસ્તુ અનુસાર એવું માનવામાં આવે છે કે જો તમે તમારા આંગણામાં બીલીપત્રનું ઝાડ લગાવો છો, તો તેની અસરથી ઘરની નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને દરેક વ્યક્તિની અંદર સકારાત્મક ઉર્જા રહે છે. બીલીપત્ર ઘરમાં સુખ લાવે છે. એવું માનવામાં આવે છે કે જો ઘરમાં બીલીપત્ર લગાવવામાં આવે તો તેનાથી ચંદ્ર દોષ દૂર થાય છે. ઘણા લોકો એવા હોય છે જેમની તમારા પર ખરાબ નજર હોય છે અને આવા લોકો તમને પરેશાન કરવા માટે મેલી વિદ્યાનો ઉપયોગ કરી શકે છે. પરંતુ જો તમારા ઘરમાં બીલીપત્ર હોય તો તેની અસર તમારા પર થશે નહીં. તમને જણાવી દઈએ કે બીલીપત્રને લઈને કેટલાક નિયમો છે અને એવું માનવામાં આવે છે કે તમારે અષ્ટમી, પૂર્ણિમા અને અમાસના દિવસે ક્યારે પણ બીલીપત્ર ન તોડવા જોઈએ, કારણ કે તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે.